તો પ્રિય શ્રોતાજનો, અહીં ઉપનિષદ સમજાવે છે કે પુણ્યચિતો લોકઃ ક્ષીયતે, પાપચિતો લોકઃ ક્ષીયતે, અતો બ્રાહ્મણો નિર્વેદમ આયાત, સ ગુરુમેવાભિગચ્છેત, ક્ષોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. અરે તમે બધા અહીંયા બેસીને કથા શું સાંભળી રહ્યા છો? ઉઠો, ભાગો! આખી મિથિલા નગરીમાં પ્રચંડ આગ લાગી છે. હે, શું વાત કરો છો? અરે આ નવું ઘર વખરું વસાવીને 2 દાડાઈ નથી થયા. અરે જેટલું હાથે એટલું સાથે. અરે હું તો જાઉં છું બાપા. અરે મારી ઘર વખરીનું શું ગુરુજી, થશે? કથા અહીંયા જ અટકાવી દેજો. હું હમણાં જ ઘરે જાઉં છું અને મારા દાગીના બચાવીને આવું છું, અને પાછો આવું પછી જ કથા ચાલુ કરજો. કહેવાય છે ને, બળતામાં મૂકી લેવું. હે ભગવાન, મારા દાગીના બચાવી. હે ભગવાન, તમે તો ભારે કરી, પણ દયા કરજો કે બધી સંપત્તિ ના સળગી જાય. જેટલી બચે એમાંથી 5% તમારી. પણ દયા કરજો કે હું ઘરે પહોંચું ત્યાં સુધી ઘરમાં આગ ન પહોંચે. હે ભગવાન. પણ ગુરુજી, તમે પણ ભગવાનને પ્રાર્થના કરો કે ઘરમાં આગ ન લાગે. હે ભગવાન, બચાવો. ગુરુજી, ગઈકાલે એક મુમુક્ષુએ મને એક સરસ મજાનું ધોતિયું ભેટમાં આપ્યું છે. બહુ જ સરસ છે. મારે બચાવવું પડશે. હા, પણ તમે કથા ચાલુ રાખો. કથાનું અપમાન થવું ના જોઈએ. હું હમણાં ગયો ને હમણાં આવ્યો. રાજાધિરાજ જનકદેવ. હા નાગરાજ, બોલો, શું કામ છે? મહારાજ, આ બધા તો પોતપોતાની માલ મિલકત બચાવવા આમ દોડી ગયા, જ્યારે આપની તો આખી મિથિલા નગરી બળી રહી છે. અને તેમ છતાં આપ અહીં નિશ્ચિંત થઈને કથા સાંભળી રહ્યા છો. આ કંઈ સમજાતું નથી મહારાજ. નાગરાજ, નગરીને આગથી બચાવવા જે કંઈ તજવીજ કરવી ઘટે તેની સૂચના મેં અનુચરોને આપી દીધી છે. તેથી તેઓએ બચાવની કાર્યવાહી શરૂ કરી જ દીધી હશે. મારે અત્યારે કથા શ્રવણનો સમય છે, એટલે. પણ મહારાજ, આપનો મહેલ પણ સળગી રહ્યો હશે. એ મહેલમાં રહેલા આપના કિંમતી વસ્ત્રો, ઘરેણાં, આપના સંબંધીઓ, એ કશાની તમને ચિંતા નથી? મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દયતી કિંચનમ. ગુરુજી અવારનવાર કહે છે કે શોભાવો મર્તસ્ય યદંતકતત, અર્થાત આ લોકનું સઘળું નાશવંત છે. મારા ગુરુએ આપેલા જ્ઞાનના પ્રતાપે મારા માટે તો એ સર્વનાશ થઈ ગયું છે. ઓહો, આપણા મહારાજની આ તે કેવી ઉચ્ચ સ્થિતિ! તેઓ પ્રલોભનોમાં ફસાતા પણ નથી અને સાંસારિક હાનિ વૃદ્ધિથી વિચલિત પણ થતા નથી. સુખ દુઃખ, માન અપમાન, નફા નુકસાન, આવી કોઈ પણ પરિસ્થિતિમાં તેઓની સ્થિતિ એક સરખી જ રહે છે. મહારાજ જનકની આ સ્થિતિ જોઈને આજે મને ગુરુ અષ્ટાવક્રનો મહિમા સમજાય છે. સાવ સાચું કહ્યું. પેલું કહેવાય છે ને કે વૃક્ષના પારખા ફળ પરથી, તેમ આવા સ્થિત પ્રજ્ઞ શિષ્યો તૈયાર કરનાર ગુરુ પણ જરૂર ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જ હોવા જોઈએ. આપણે પણ સાંસારિક સુખ દુઃખ, હાનિ વૃદ્ધિ વગેરેમાં આપણને સ્થિર રાખે એવા ગુરુનો સત્સંગ કરી રાજા જનક જેવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી લઈએ.